જય વસરાજ, વેલકમ ટુ ન્યુ લોક અને ગુડ મોર્નિંગ બધાને. આપણો નવો વિડીયો સ્વાગત છે. અને આજ છે ને મેળામાં ફાઇનલી બધા તૈયારીને ઉતરતા બધા. આજ મેળો આમ તો કાલનો થઈ ગયો ચાલુ, આ બીજો દી છે ને આપણે જઈએ મેળામાં. તો જો હવે નીકળીએ અને હું આજ આવું ને મેળામાં. હવે આજ એક તો પૂગી ગયો, એક તો પૂગી ગયો. પૂગી ગયા. હવે આમ જવાનું છે તો ફટાફટ જો નીકળી જાય, તૈયારી થઈ ગઈ એટલે મધુપુરના મેળામાં જાય. આ તો પબ્લિક એવી છે આજુબાજુ, એટલી પબ્લિક સામે મળતી હતી વાત જ અરે જહાજ એના બધા અમુક હાંકવા વાળા હોય ને આવરી નથી સીધે સીધી ઓવર સાઈડમાં ઓવરટેકમાં જીમાં જવા. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ બધા મજામાં જશે. તો સ્વાગત છે તમારું. આજ છે ને મેળાની તૈયારી હાલે ને ત્યાં બધા જો તૈયાર થઈ છે. આમ તો જોઈ ઉગી ગયા. અને માધુપુર આ ટ્રાફિક ના ભીડમાં કોઈ દી ટ્રાફિક ન હોય બાજુ. ઓલો રસ્તા બંધ કરેલા મને ખબર છે, મને પૂછ આ કોઈ દી ન હોય આખા મને પૂછ. તો મેળામાં ક્યાં જવાનું છે? કપડા પહેર્યા. હા, કાલ સાંજે જાવું, આજ નથી જાવું. આપણે મેળામાં શું લઈને જાવ ખબર? મારો વિડિયો ઉતાર. શું લઈને જાવ ખબર? ભેંગના જોડે ડાયરેક્ટ ચક્કુ ને શિવલું ને બધાયને કાલે કાલ મેળો પૂરો છે. તો ગાઈસ આજે આપણે જવાના છે માધવપુર મેળામાં. બોલવાનું ટુ અને કાલે મેળો સ્ટાર્ટ થયો. લોંગ નો કરતે એના. હા, 27 માર્ચ નહીં, હા માર્ચ કા એપ્રિલ. હા એપ્રિલ તો જે એવું નથી ને એપ્રિલ સાંજે જાસુ મેળામાં. મસ્ત એવો મેળો થયો છે હર વખતે ની. બધા સ્ટાર્ટ થઈ ગયા એટલે કરણ ને હું કહું કે ક્યારનો થઈ ગયો. લાઈ નાક માંગે. તો ગાઈસ આજે તો મજા આવી. ચક્કુ મક્કુ ને અમારે મેડમ લઈ જાય. એ હું હાલે? હા દરરોજ આ અહીંયા દરરોજ હોય. એમ કે કાંઈ કોક તો આવો તમારી પાસે. હિનાને બેને ભળે કે નહીં જાતો? એ નથી ભળતું. ના રે ના. હું દોડીને કઈ પક્ષી ને બે. જો ભાઈ મેળામાં જઈએ આપણે અને આ રસ્તા મંડેર થઈને અને ડાયરેક્ટ માધુપુર હાઈવે એ સાઈડ તો બંધ કરી દીધું એટલે અહીંથી અને એકદમ સુનસાન અત્યારે રસ્તો તો બધા બેસી ગયા. જો આ વખતે મેળાની તૈયારી કંઈક અલગ રીતે જ કરી. ઓલી વખતે ના હતી લાઈટો હતી, ઓલી વખતે હતી પણ અલગ હતી. આ વખતે જો અહીંથી ઓલો ગેટ આવે ને પેલો ત્યાંથી રસ્તામાં હરંગ મેરાનું જે છે ને ત્યાં લગી જો સરખાને દેખાવા માંડ્યા છે. તો અહીંથી પોલીસને બંદોબસ્ત એટલે અહીંથી રોકી લે બધાને, કેમ કે અહીંથી પાર્કિંગ એરિયા. ઓ ટ્રાફિક પાર્કિંગમાં જો ટ્રાફિક એટલી પબ્લિક હશે હરંગ હે ને બધીમાં પાર્કિંગની ગાડીઓ છે ને ગાડી મેળાના ગ્રાઉન્ડમાં જાય ફૂલ રાખતી. પેલો જે આવે ને પાર્કિંગનો અહીંથી જે બધી પાર્કિંગનો એરિયા છે એટલે અહીંથી જ રોકી લેવામાં આવે બધાને. અને હવે જો મેળામાં જવાનું છે અને આલા આમ તો જો આ બગડાટી જ બોલે ભાઈ, આમ જેવું હોય. અને આવ્યું નહીં કે અહીંયા હજી આમ છે પલ્લે લગે નીકળી ટ્રાફિક ગાડીઓ. અને અમે જઈએ અત્યારે આમ જા પબ્લિક આવે બધી. અને અહીંના મમ્મી આજ હું બગડાટી બોલાવાની છે કે અને અહીંથી નીકળવાનું પછી પાર્કિંગ રાખ્યું ને આવી રીતે હાલી જવાનું છે. આપણે અગાઉ ને વિડીયો બનાવી ગયા હતા ત્યારે જવા જોયું હતું. આને હાલ્યું જવાનું હે મતલબ ચાલવા માટે આવી રીતે પેલું કરી દીધું એટલે એક પ્રકારનું પ્રોટેક્શન રહે. હા એ છે. હરંગ હાલ્યું જવાનું, બગડાટી બોલાવા જવાનું. બાકી હે અહીંથી હાલીને કેટલું બધું જવાનું છે. હજી 1 કિલોમીટર. એલા ભાઈ 1 કિલોમીટર છે. ઓલી મહાશિવરાત્રી હતી ને ત્યાં જુનાગઢ ત્યારે કેટલું 5-4 કિલોમીટર હતું. અને હાલવામાં એટલે આમ તો જો આમ ફરતી સાઈડ પાર્કિંગમાં નીકળી ગાડીઓ અહીંથી અંદરની સાઈડ પાર્કિંગ.
આમ જો હે પાર્કિંગ હા અહીંથી આમ ખેતરોમાં ખેતરમાં તો હતી અને ભાઈ જો હજી મેળાના ગ્રાઉન્ડમાં અને ગયા જ નથી મેળો ચાલુ થયો ને એટલે બીજો દી હે ને બીજે દી આવ્યા ડાયરેક્ટ જો ટ્રાફિક અત્યારે હે ને ખરેખર આમ દુનિયાની હતી હતી અને હા કે સમજાતું જ નથી અમે રોંગ સાઈડમાં કરી ગયા અમે નહીં હા વાળા મને ખબર છે આઈ નો અને કહેવાય ને કે મિત્રો યાત્રાળુ બદલો રોંગ સાઈડમાં કરી કરી ગયા આમે આમાં મોરો થઈ ગઈ ના જો લાઈટો બગડાટી બોલ્યો એકદમ ખાસ મોબાઈલ નું ધ્યાન રાખજો ધ્યાન તો લોક જ ઉતરે હા ધ્યાન જ છે ને એ ધ્યાન ન હોય પેલો ગેટ આવી ગયો ભાઈ અને હજી હે ને અહીંથી જો માધુપુર ગેટ હે પેલો ગેટ બંધ થઈ ગયો બંધ તો થઈ જાય ને કેમ કે એનો ટાઈમ હોય ને ભાઈ આમાં ટાઈમ પ્રમાણે આવતું એટલે ગુજરાતી ભૂલી જાય અને જો આ ગેટ જો હે ગેટ કેટલા બંધ જ થઈ ગયા બધે મોડું થયું ને એમાં પછી આવું થાય અને ટ્રાફિક એ ખરેખર આ બહુ છે બીજે ટ્રાફિક તો જો અત્યારે મેળામાં આમ તો જો બગડાટી જ બોલે હું આવ્યો આમ આવતા વખતે લાગતું હતું કે એટલી બધી ટ્રાફિક બગડાટી જ બોલે ભાઈ અને પાછળ એટલી નામ એટલી છે બધા અત્યારે ખરા રહી ગયા આ તો પેક છે લાખો અરંગ પેક છે કામ છે આ જગ્યા નથી મેળો ચાલુ થઈ ગયો અને ખરેખર હા હો ભાઈ અરે આમ અહીંથી બતાવશે આ હે ને અંદર જવાનું છે જગ્યા નામ તો કદ બધે મારા એટલી પબ્લિક હા ખરેખર ભાઈ બગડાટી બોલી ગયા સમજે ને આ બાજુ છે હસ્તકલા અને જે બધા પરફોર્મન્સ થાય હા પણ ચાલુ નહીં લાગે હસ્તકલા હે હસ્તકલા ચાલુ નહીં આજે હાલો જ આયે પછી ખબર પડે ભાઈ 11 વાગ્યા છે કલાકે છે ટાઈમિંગ એક રાખેલો હોય એટલે એ પ્રમાણે મેનેજ કરવાનું અહીંથી ચાલુ જ છે મેમ્બરની સાઈડ એટલે હસ્તકલા તો આમ હે જોયું બાળકો ખોવાઈ જાય છે દૂર થઈ જાય છે બાબા ધ્યાન નથી રાખતા એટલી બેદરકારી રાખવામાં તમારી ક્યાં જાહેરાત કરે ખોવાઈ જાય ને ભાઈ ટ્રાફિક એટલી છે આમાં હારા ખોવાઈ જાય અને જો આ ગ્રાઉન્ડમાં છે ને બધું સાંસ્કૃતિક કાર્યક્રમ હોય બટ 5 થી 10 પછી પૂરું અત્યારે આપણે જઈએ છીએ હસ્તકલા અને હસ્તકલા એ ચાલુ હોય તો સારું હસ્તકલાનું છે ગ્રાઉન્ડ હે એટલે બંધ થઈ ગઈ લ્યા ને હસ્તકલામાં બગડાટી બોલે ગઈ ભાઈ બંધ થઈ ગઈ છે તો આનો પૂછવું છે કેટલો ટાઈમ છે ભાઈ હસ્તકલા હે ને 11 વાગ્યા પહેલા બંધ થઈ ગઈ હે 11 વાગે બંધ કરી દે 12 વાગ્યા સુધી એ મમ્મી વાહે અને હસ્તકલા તો કદી બંધ થઈ ગઈ ભાઈ હસ્તકલાનો ટાઈમ શું છે ને એ જ ખબર નથી પડતી હર વખતે મેળામાં કાણી 11 વાગ્યાનો ટાઈમ પતિમાં હવે તો સરખાવે જાય તો થાય બીજું કંઈ છે નહીં આમાં એટલે અમે આપણે હે ને વહેલા આવી જાઉં જો આ હસ્તકલા અને ત્યાં તો બંધ છે અત્યારે અને પબ્લિક જો બેઠી એ બધી વસ્તુ એવી હોય ને એટલે ત્યાં તો જવું પડે જોવા. હા હાલો અહીંથી વયા જાય એ બધા આજુબાજુ વેચવાવાળા છે અહીંયા જશે હવે આપણે જશું અંદર મેળામાં ત્યાં આની બાજુની સાઈડ
અહીંયા અંદર પેલા સ્ટોલ નાખેલા તો છે ઓલું હસ્તકલા છે પણ અહીંયા ઘણા બધા સ્ટોલ તો અહીંયા જ હતી. સ્ટોલ આમ તો મેન આ જ છે ભાઈ, ઓલા બહારના વેચવા સ્ટોલ જ છે આમાં ફરતી સાઈડો. અને હે હા હો એલા હે અહીંયા તો બધા હોય જ હો ભેગા સીવ પ્રિન્ટિંગ. મેળામાં જાઉં તો એમ કે મારે ફોટા વાળું બનાવવું ખરેખર ભાઈ પબ્લિક અહીંયા દુનિયાની બીજા દીએ એને પકડાટી હે છે એ બધા અહીંયા જ પેલા આઈ થિંક હતું કદાચ ઓલી વખતે આ થીમ. હે બાકી રાધે કૃષ્ણ કમ્પલસરી હોય એ વાત સાચી છે. એ તો કમ્પલસરી હોય જ. ભાઈ આ મેળાનું ગ્રાઉન્ડ છે ઓલી સાઈડ. પછી અહીંયા આપણે સ્ટોલ ને હે ને એ સર્કલમાં હાલો અહીં જાય ટ્રાફિક ઓછી છે કર્યું ભાઈ જો આ વખતે આ કંઈક અલગ પેલું થીમ રાખ્યું છે નહીં કે ટંકોરી જ છે બધી. હજી આગળ છે આ સાઈડ હોય કે પછી આમ કૃષ્ણની જે મૂર્તિ બનેલી બહુ સરસ છે આ ફોટો મારવો હોય તો આમાં પાડું ઓહો આઈફોન વાળા ને. બાકી થીમ જોરદાર કર્યો બાકી જોઈ લે. મહિનાના તો આજે કેટલો વધારે થીમ બાકી ખરેખર હો ભાઈ બનાવ્યું એવા ફોટો ભાઈ ઘટે નહીં. અલગ અલગ જગ્યાએ નહીં ફોટો પડવા આટો અહીં તો કદી જગ્યા જ નથી મળતી. અત્યારે તો ટ્રાફિક ઓછી છે એટલે બાકી તો લાઈનમાં હું ઊભા હોય છે લાઈન તો હતી જ. હું આવીને જ બંધ કરી દીધો બંધ નથી કર્યો. હાલો મમ્મીનું સીન લઈ લો પાછો. હે હા આવી ગયો એમ નો હાલે કા ટ્રાફિક પબ્લિક એટલી છે ને એને લીધેથી બફારો થાય બીજું કંઈ નહીં. બફારો થાય એટલે હાલો આવી આ સાઈડ જાય મેળાના ગ્રાઉન્ડમાં આગળ. લેટ્સ ગો. કરણ અહીંયા પાછળ ફોટો પડાવો ઊભો તો ને આ બધા એની આગળ આવીને ઊભી ગયા હતા કરણ ખાણીપીણીની દુકાનો ખાવું કઈ ખાઈ લે ની પાણીપુરી વાંધો નહીં ભાઈ. હે એ તો ભાઈ જૂના જાણીતા છે. હા અને જો આપણે આગળ જઈએ ને સરખાના ગ્રાઉન્ડમાં જાય ને એટલે જો પછી અહીં ઊભી રહી જાય એની ફેવરિટ વસ્તુ. તમે આવું જ હેટેવ જો ઉપાડ લ્યો ને લેતા જાઓ બીજું કાં હોય એમ. વાંધો નહીં ભાઈ. મેં તો પબ્લિક ખરેખર હજી કંઈ ઘટે નહીં ક્યાંય લગી હોય આમ ના બધા સ્ટોલ ને આગળ. હવે આપણે હે ને ચરખા ગ્રાઉન્ડમાં ચકડોળમાં એના બેહવાની છે ભાઈ. બગડાટી બોલાય અને પબ્લિક જો બેઠી અને આ ગેટવેથી એક્ઝિટ અહીંથી બહાર નીકળવાનું. જસ્ટ ઇમેજિન અત્યારે જો રાતના એટલી ગરમી થતી હોય તો દિવસના તડકાના કેટલી ગરમી થતી હોય. એ તો વાત છે એમાં પબ્લિક છે ને એના લીધે ટ્રાફિક. અહીંયા જો પેલી વોચ આવી ગઈ આપણે લીધી એવી. ક્યાં ગમરાની મોજો ભાઈ લઈ લઈએ કાતું બોલાવી નાખો કાતે એના નંબર કાતું લઈ લ્યો વગાડશો રસ્તામાં પકડાને બોલાવતા જાઓ. હાલો
શિવરાત્રીની જેમ હો. હવે જો આ ગ્રાઉન્ડમાં જવા છે સરખાના ગ્રાઉન્ડ સરખાના તો ગુજરાતી બોલી કાપી ગ્રાઉન્ડમાં પૂકી ગયા અને પોલીસની જો એકદમ સુવિધા છે કડક બધી રીતે પોલીસ કર્મચારીઓ બધે એકદમ મમ્મી તારે બેહવું તું બી ઉડીમાં હાલો ઉડીમાં જા ફરતી જાય ઉડી સરખાની કઈ ઘટે નહીં અવાજ નહીં આવે આપણે નથી હું નેવર હમણાં ખાધું ને પછી ખોટું ભીડ થાય મમ્મી તારે બેવું બંધ થઈ ગયો બાકી આમાં હિના બેસે જાય હિના બે વાગે ખરેખર મોટો એમને આ સાઈઝ આની મોટી જ જોઈએ કામ આવી છે આગળ આ સરખો બહુ મોટો ફ્રેમમાં નથી આવતો જો નહીં હા ખરેખર તો બે વાત થયો હતો કઈ નહીં મોજો જો ચાલુ થયો ભાઈ શું કહેવા માંગે હે હવે રે કાંકરી આ નવી રાઈડ લાગે વેલકમ
હા એની ડોરા ડોરા છે. તારે જવું હોય તો આમાં જા સાજવાની અંદર જો આવે બધા હાલો આગળ હાલો હાલો ભાઈ તો સરકારના ગ્રાઉન્ડ કહી દે બાય બાય પકડાટી બોલા નહીં એમાંથી એકે ચંપલમાં બેઠા હાલે રાખે ગોલા હો ભાઈ હે રાધેશ્યામના ગોલા વગેરે ને ભાઈ મેરો ફટાફટ દોરો છે અને આ રાધેશ્યામના ગોલા જ છે બધી અહીંયા મેળામાં અને મંડપમાં આવીને વર્લ્ડ ફેમસ થઈ ગયો ગોલામાં. આવો આવીનું ગીત ને બંધ રાખેલું હા એલા સીના આવો જો આખો મેળાનો હસ્તકલાની બાજુમાં થાય એના બગડાટી બોલાવી આવી આવું જાતું હોય કાંઈ આખો મેળામાંથી બહુ જઈને હું પાગલ થાવ પાગલ. હે બહુ જઈને હું પાગલ થાવ. વાંધો નહીં ભાઈ અને સિંચે ભાગવમની ઘરે ગૌતમે મળી ગયો અહીંયા અને ખરેખર ફરી ફરી થાકી ગયા ભાઈ આ તો. અને હવે પાછું કાલે આવવાનું છે ત્રીજા દીએ મેડમ અને આજ બાય બાય કરી દઈએ કેમ કે વહેલા જઈએ તો કાંઈક ઊંઘ પૂરી કરીએ તો પાછું બીજે દિવસે હા. વહેલા વહેલા આવીએ ને. એ બરોબર છે અને જો આવી રીતે છે કાલે તો અત્યારે મારી મમ્મી જો જાતો આજ 180 ની ફૂલ સ્પીડમાં જ છે. અરે જા ક્યાં ખુલ્લી પડશે તો આગળ આપણે ઉપાડશે તો જો ભાઈ મેળામાંથી નીકળી ગયા મેળો કરી લીધો આજ બીજો દિવસ હતો મેળાનો અને આમ તો કંઈ ખોટું નહીં આજ કે મજા નથી આવી બધું બંધ થઈ ગયું હતું હસ્તકલા બંધ થઈ ગઈ પછી ઓલું એ સાંસ્કૃતિક કાર્યક્રમો એ બંધ થઈ ગયું મોડું થઈ ગયું હતું એટલે ખાલી દુકાનો ફેર્યા તો કંટાળી ગયા ભાગી હવે એક થયો અત્યારે અને જો અત્યારે જઈએ ગૌતમભાઈ ભેગો હે એટલે દેખાડી દઈએ મોટું અને જો અત્યારે કળશ ભેગા થાય પબ્લિક જો બધી અહીંયા ભેગી હતી દોરીએ મેળામાં આવે છે એટલે